ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ઉમેદવારોની જાહેરાત બાદ નામાંકન પત્ર ભરાયા છે। ત્યારે હવે અનેક જગ્યાએ એક જ પરિવારના લોકો સામસામે ચૂંટણી લડવાના છે। આવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળ્યા છે। જ્યારે નામાંકન પત્રો ભરાયા ત્યારે હવે એક જ ઘરમાંથી દિયર અને ભાભી અલગ અલગ પક્ષમાંથી ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે। તો એક જગ્યાએ તો એક જ પરિવારના દેરાણી જેઠાણી ચૂંટણીના મેદાનમાં મોરે મોરો આવ્યા છે। ભાઈ, આ તો ખુરશીની લડાઈ છે। આમાં તો ન કોઈ સગું ન કોઈ પરિવાર, હવે તો લડી લેવાનું જ થાય છે તેવો માહોલ આ ચૂંટણીમાં જામ્યો છે। ત્યારે કયા દિયર અને ભાભી અને ક્યાં દેરાણી જેઠાણી મેદાને છે તેમની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે અમરેલી શહેરમાંથી એક અત્યંત રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 પર આ વખતે કોઈ સામાન્ય મુકાબલો નથી, પરંતુ એક જ ઘરના બે સભ્યો એટલે કે દિયર અને ભાભી વચ્ચે રાજકીય સંગ્રામ ખેલાવા જઈ રહ્યો છે। આ રોમાંચક જંગમાં ભારતીય જનતા પાર્ટીએ ભાભી પર ભરોસો મૂકીને ટિકિટ આપી છે, જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ દિયરને મેદાનમાં ઉતારીને મોટો દાવ ખેલ્યો છે। એક જ પરિવારના બે સભ્યો સામસામે ચૂંટણી લડી રહ્યા હોવાથી આ બેઠક આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે। બંને ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે। ચૂંટણી મેદાનમાં હવે બંને એકબીજાના કટ્ટર હરીફ તરીકે પ્રચાર કરી રહ્યા છે। સ્થાનિક લોકોમાં આ પારિવારિક જંગને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે। વોર્ડ નંબર 11ના મતદારો માટે પણ આ સ્થિતિ ધર્મસંકટ સમાન છે, કારણ કે બંને ઉમેદવારો સામાજિક રીતે સક્રિય છે। ભાભી ભાજપના શાસન અને વિકાસના મુદ્દાઓ પર મત માંગી રહ્યા છે, ત્યારે દિયર આપની વિચારધારા સાથે પરિવર્તનની વાત કરી રહ્યા છે। હવે લોકશાહીના આ પર્વમાં ઘરના સંબંધો ઉપર રાજકીય મહત્વાકાંક્ષા જીતશે કે કેમ તે પરિણામના દિવસે જ ખબર પડશે। આ બેઠક પર કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે। બીજી તરફ અમરેલી નગરપાલિકામાં સભ્યપદ માટે દેરાણી જેઠાણી વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ જામ્યો છે। આજે ગઈકાલે જ્યારે પાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જેઠાણી રેણુકાબેન સોલંકીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું, જ્યારે દેરાણી કાજલબેન સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। અહીં હવે દેરાણી જેઠાણી વચ્ચે પણ ચૂંટણીનો પ્રસારનો જંગ જામવાનો છે। ગઈકાલે આમ તો નામાંકન પત્ર ભરાઈ ગયા છે। ક્યાંક આપણે જોયું એ પ્રમાણે દિયર અને ભાભી મોરે મોરો આવવાના છે, તો ક્યાંક દેરાણી અને જેઠાણી છે તેઓ મોરે મોરો આવવાના છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ તો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ચોક્કસથી રસપ્રદ બનવાની છે, પરંતુ જ્યારે આ ઘરથી બહાર નીકળી બંને ઉમેદવારો એક સાથે અલગ અલગ એક જ એરિયાની અંદર જ્યારે પ્રચાર કરવા જશે, એક દિયર તરીકે અને એક ભાભી તરીકે, ત્યારે પણ જોવાની મજા આવવાની છે। કારણ કે મેં કહ્યું એમ કે અમરેલીની અંદર દેરાણી અને જેઠાણી મોરે મોરો આવી રહ્યા છે, તો એક તરફ દિયર અને ભાભી મોરે મોરો આવી રહ્યા છે। આવનાર દિવસોની અંદર આ ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે દેરાણી અને જેઠાણીમાંથી કોનું પલડું ભારે રહે છે અને દિયર અને ભાભીમાંથી કોણ આ મેદાનમાં જંગમાં જીતી રહ્યા છે। આવા જ તમામ સમાચારો માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ। ધન્યવાદ।